ટુરિસ્ટ સ્લીપર બસ એસોસિએશન દ્વારા 2x2ની સ્લીપર બસો પરના પ્રસ્તાવિત નિયમો સામે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે। આ નિયમોથી નાના બસ માલિકો અને ટ્રાવેલ વ્યવસાય પર ગંભીર અસર થવાની શક્યતા હોવાનું જણાવી એસોસિએશને તાત્કાલિક હસ્તક્ષેપની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે। 2x2 સ્લીપર બસો પર લાગુ થવા જઈ રહેલા પ્રસ્તાવિત નિયમોને લઈને ટુરિસ્ટ સ્લીપર બસ એસોસિએશન દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે। નવી કલેક્ટર કચેરી ખાતે એસોસિએશનના પ્રમુખ ધર્મેશ દરજી, ચિરાગ પટેલ, વિશાલ પટેલ, જયમીન શાહ સહિતના બસ સંચાલકો દ્વારા અનિલ ધામેલિયાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે। કલેક્ટરને પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે દેશમાં હાલમાં 2 પ્રકારની સ્લીપર બસો કાર્યરત છે। એક 2x1 સ્લીપર બસો જે નિયમિત લાંબા સમયના અંતરના વાણિજ્યિક રૂટ પર ચાલી રહી છે અને બીજી 2x2ની સ્લીપર બસો જે વર્ષમાં ફક્ત 1 થી 2 સિઝન દરમિયાન જ ચાલે છે અને મુખ્યત્વે હિન્દુ ધાર્મિક યાત્રાધામો માટે ઉપયોગમાં લેવાય છે। એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે તાજેતરમાં રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં થયેલા અકસ્માતોમાં 2x1 અને સ્લીપર બસો સામેલ હતી, જ્યારે 2x2ની સ્લીપર બસોનો તેમાં કોઈ સમાવેશ નથી। આવી સ્થિતિમાં બંને પ્રકારની બસો પર સમાન નિયમો લાગુ કરવાથી તથ્યોની અવગણના થાય છે અને નાના બસ માલિકો તથા ટ્રાવેલ એજન્ટોને અન્યાયી રીતે નિશાન બનાવવામાં આવે છે। સંચાલકોનું કહેવું છે કે હિન્દુ તીર્થસ્થળો માટે બસ પ્રવાસ સૌથી સસ્તો, સલામત અને સુલભ પરિવહન સાધન છે અને જો આ નિયમ અમલમાં આવશે તો અનેક લોકોની રોજગારી પર સીધી અસર પડશે। આથી એસોસિએશને સરકાર પાસે તાત્કાલિક હસ્તક્ષેપ કરીને પ્રસ્તાવિત નિયમો પર પુનઃ વિચાર કરવાની માંગણી કરી છે। સરકાર સામે અમારી માંગણી એવી છે કે જે સરકાર એવું કહે છે કે 2x2 સ્લીપર બસો બંધ કરો। હવે એ સ્લીપર બસો અમે હાલમાં જ બનાવી છે અને એનો ખૂબ મોટો EMI છે। સાહેબને એવું કીધું કે આ સ્લીપર બસો અમે તીર્થયાત્રી ફેરવવામાં યુઝ કરીએ છીએ। એમાં ગરીબ વર્ગ, ખેડૂત વર્ગ, મજૂર વર્ગ, આ દરેક યાત્રી આમાં સસ્તી અને સુંદર આયોજન સાથે અમે તીર્થયાત્રા કરાવીએ છીએ। જો આ સરકાર આ બસ બંધ કરી દેશે તો યાત્રિકોને યાત્રા કરવામાં ખૂબ તકલીફ પડશે। તો સરકાર કને માગણી છે કે અમારી 2x2 સ્લીપર બસ એડ રવા દો। મારું નામ ચિરાગ કિશોરભાઈ पटेल। सर, हमारा एक मुद्दा ऐसा है कि जो हमारे नितिन गडकरी सर जी है, उन्होंने अभी जो नया नियम बनाया हुआ है EIS 119 का, उसके तहत 2x2 बस को 2x1 में कन्वर्ट करने का जो हमको एक नोटिस दिया गया है RTO के खिलाफ से, उसका हमें विरोध कर रहे हैं और हमारी 2x2 बस जो है कंडीशन में उसको यथावत रखी जाए, ऐसी हमारी डिमांड है। उन्होंने ऐसा बोला कि अभी ये जो आपने आवेदन दिया है वो आपके उच्च माध्यम तक दी जाएगी। धर्मेश भाई।